વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં સ્માર્ટ મીટરને લઈને સખત વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારના લોકો દ્વારા સ્માર્ટ મીટર નહીં લગાવવા પર પોતાનો અવાજ બુલંદ કર્યો છે। ત્યારે જૂના મીટરનું બેસણું યોજી અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો છે। વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી MGVCL દ્વારા લગાવવામાં આવેલા નવા સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જે આજે પણ યથાવત જોવા મળ્યો હતો। લોકોના વિરોધ બાદ સરકારે હાલ સ્માર્ટ મીટર લગાવવા ઉપર બ્રેક તો મારી દીધી છે, પરંતુ જે લોકોના ઘરોમાં આ સ્માર્ટ મીટર લાગ્યા છે તેવા લોકોને પડદા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે। દર 2-3 દિવસે રિચાર્જ પૂરું થઈ જતું હોવાનું લોકો કહી રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીના લોકસભાના પ્રમુખ વિરેન રામી દ્વારા સ્થાનિકોને સાથે રાખી અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। આમ આદમી પાર્ટી દ્વારા જૂના મીટરોનું બેસણું યોજી અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। स्मार्ट मीटर लगावવામાં આવ્યા છે। આજે પણ સરકારે સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરી દીધું, પણ આજે પણ એમના ઘરે સ્માર્ટ મીટર લાગેલા છે। એ મીટર બહુ ફાસ્ટ ફરે છે। આ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે, માટે અમારી માંગ છે કે તાત્કાલિક અસરથી આ જૂના મીટરો અમને પાછા આપે। સ્માર્ટ મીટરની અમારે જરૂર નથી। અમારે ગઈ 2 તારીખે મીટર નાખીને ગયા, એના પછી લાઇટ બંધ થઈ ગઈ હતી। અમારે બીજા ત્રીજા દિવસે 2000નું રિચાર્જ કર્યું, એમાંથી 1800 તો કપાઈ ગયા પહેલાં અને 200 બાકી બતાવતા હતા પાછા। એના પછી પાછો મેસેજ આવ્યો, એના પછી 2 દિવસ પછી પાછું ગુરુવારે અમે રિચાર્જ કરાયું અને એ 2000 અઠવાડિયામાં પતી ગયું અને હવે -1500 બતાવે છે હમણાં બી। અને ટાઈમ કોઈ નક્કી નથી હોતો, બપોર હોય રાત હોય ક્યારે પણ લાઇટ બંધ થઈ જાય છે।